વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5માં જે 31 જાન્યુઆરીના રોજ સીઈટીનું પેપર લેવાનું છે તેનું આજે આપણે પ્રોવિઝનલ આન્સર કી આવી છે તેના આધારે કેટેગરી ઈ પેપર છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમારી પાસે કેટેગરી એ બી સી કે ડી કેટેગરીનું પેપર હોય તો તેના સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે. કેટેગરી વાઇઝ તે તમે જોઈ શકો છો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે કેટેગરી ઈ એનું સોલ્યુશન કરીશું. હવે મિત્રો, વધુ સમય ન થાય તે માટે આપણે પ્રશ્ન ક્રમાંક અને તેનો જવાબ જોઈશું. તેમાં પ્રશ્ન નંબર 1, તેનો જવાબ આવશે ડી 360. આગળ આવી પ્રશ્ન નંબર 2, તેમાં સાચો જવાબ ડી આવશે. પ્રશ્ન નંબર 3, તેમાં સાચો જવાબ સી આવે છે. આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ સરખી. પ્રશ્ન નંબર 4, તેમાં સાચો જવાબ આવશે સી 200 રૂપિયા. પ્રશ્ન નંબર 5, તેમાં જવાબ આવશે સી 300 રૂપિયા. પ્રશ્ન નંબર 6, તેમાં જવાબ આવશે બી 14. પ્રશ્ન નંબર 7, તેમાં જવાબ આવશે એ 400. પ્રશ્ન નંબર 8, તેમાં જવાબ આવશે એ બપોરે 2 કલાકે. પ્રશ્ન નંબર 9, તેમાં જવાબ આવશે એ આકૃતિ ડી. પ્રશ્ન નંબર 10, તેમાં જવાબ આવશે સી 1999. પ્રશ્ન નંબર 11, તેમાં જવાબ આવશે સી 18. પ્રશ્ન નંબર 12, તેમાં જવાબ આવશે ડી 20,000. પ્રશ્ન નંબર 13, તેમાં જવાબ આવશે ડી કે. પ્રશ્ન નંબર 14, તેમાં જવાબ આવશે સી 18 ચોરસ એકમ. પ્રશ્ન નંબર 15, તેમાં જવાબ આવશે ઈ 34. પ્રશ્ન નંબર 16, તેમાં જવાબ આવશે ડી બીડી. પ્રશ્ન નંબર 17, તેમાં જવાબ આવશે બી વાંસળી. પ્રશ્ન નંબર 18, તેમાં જવાબ આવશે સી 6. પ્રશ્ન નંબર 19, તેમાં જવાબ આવશે બી 2x+3. પ્રશ્ન નંબર 20, તેમાં જવાબ આવશે બી 180. પ્રશ્ન નંબર 21, તેમાં જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 22, તેમાં જવાબ આવશે બી 43, 31, 97. પ્રશ્ન નંબર 23, તેમાં જવાબ આવશે એ સંખ્યામાંથી 99 બાદ કરતા જવું. પ્રશ્ન નંબર 24, તેમાં જવાબ આવશે એ 50. પ્રશ્ન નંબર 25, તેમાં જવાબ આવશે બી કાળા અને સફેદ. પ્રશ્ન નંબર 26, તેમાં જવાબ આવશે બી ડબ. પ્રશ્ન નંબર 27, તેમાં જવાબ આવશે સી 12-16 ગ્રામ ડીએલ. પ્રશ્ન નંબર 28, તેમાં જવાબ આવશે બી 1/4. પ્રશ્ન નંબર 29, તેમાં જવાબ આવશે સી 7. 30, તેમાં જવાબ આવશે ડી 2 અને 5. 31, તેમાં જવાબ આવશે ડી ત્રણેયનું ક્ષેત્રફળ સમાન થશે. પ્રશ્ન નંબર 32, તેમાં જવાબ આવશે ડી 3/3. પ્રશ્ન નંબર 33, તેમાં જવાબ આવશે ડી 200 ગ્રામના 4 વજનિયા. પ્રશ્ન નંબર 34, તેમાં જવાબ આવશે ડી 1 લાખ. પ્રશ્ન નંબર 35, તેમાં જવાબ આવશે બી 90 મિનિટ. પ્રશ્ન નંબર 36, તેમાં જવાબ આવશે બી 4. પ્રશ્ન નંબર 37, તેમાં જવાબ આવશે સી 315. પ્રશ્ન નંબર 38, તેમાં જવાબ આવશે ડી 9. પ્રશ્ન નંબર 39, તેમાં જવાબ આવશે બી 2. પ્રશ્ન નંબર 40, તેમાં જવાબ આવશે બી 363. પ્રશ્ન નંબર 41, જવાબ આવશે એ 5. પ્રશ્ન નંબર 42, તેમાં જવાબ આવશે સી 20. પ્રશ્ન નંબર 43, તેમાં જવાબ આવશે ડી 90. પ્રશ્ન નંબર 44, તેમાં જવાબ આવશે સી મીઠું. પ્રશ્ન નંબર 45, તેમાં જવાબ આવશે ડી હિમોગ્લોબિન. પ્રશ્ન નંબર 46, તેમાં જવાબ આવશે ડી કિલ્લા ઉપર રાખવામાં આવેલી તોપ. પ્રશ્ન નંબર 47, તેમાં જવાબ આવશે બી અવકાશયાનની. પ્રશ્ન નંબર 48, તેમાં જવાબ આવશે સી પુણે. પ્રશ્ન નંબર 49, તેમાં જવાબ આવશે બી વાઘ. પ્રશ્ન નંબર 50, તેમાં જવાબ આવશે ડી ગુજરાત. પ્રશ્ન નંબર 51, તેમાં જવાબ આવશે એ આગળના. પ્રશ્ન નંબર 52, તેમાં જવાબ આવશે સી ₹150. પ્રશ્ન નંબર 53, તેમાં જવાબ આવશે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે અહીં જવાબ એ 1 આપેલો છે. 54, તેમાં જવાબ આવશે એ 7. 55, તેમાં જવાબ આવશે સી 10 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 56,
તેમાં જવાબ છે 2 કાટકોણથી નાનો અને સમય 9 માં 5 મિનિટ. પ્રશ્ન નંબર 57 તેમાં જવાબ છે 2 260 કિલોમીટર. પ્રશ્ન નંબર 58 તેમાં જવાબ છે સી DFH. પ્રશ્ન નંબર 59 તેમાં જવાબ છે સી. પ્રશ્ન નંબર 60 તેમાં જવાબ આવશે ડી 30,000. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આગળ આપણે જોઈશું તો 41 તેમાં જવાબ છે ડી 61 તેમાં જવાબ છે ડી 62 તેમાં જવાબ છે સી 2 PM. 63 તેમાં જવાબ છે ડી પશ્ચિમ ઉત્તર. 64 તેમાં જવાબ છે એ તામણ. 65 તેમાં જવાબ છે બી 2 કલાક. 66 તેમાં જવાબ છે એ તુવેરની દાળ. 67 તેમાં જવાબ છે સી બટાટા. 68 તેમાં જવાબ છે એ 24. 69 તેમાં જવાબ છે ડી 70 તેમાં જવાબ છે એ ઘઉં. 71 તેમાં જવાબ છે એ રેડિયો. 72 તેમાં જવાબ છે ડી શનિવાર. 73 તેમાં જવાબ છે એ 74 તેમાં જવાબ છે ડી 41. 75 તેમાં જવાબ છે સી 4. આગળ 76 જવાબ છે સી રવિવાર. 77 તેમાં જવાબ છે બી આખા વર્ષ દરમિયાન એક મેળાનું આયોજન થાય છે. 78 તેમાં જવાબ છે ડી પવિત્ર ધાર્મિક. 79 તેમાં જવાબ છે બી લીલું. 80 તેમાં જવાબ છે સી ગયા. 81 તેમાં જવાબ છે સી જીપ. 82 તેમાં જવાબ છે બી અસ્વીકૃતિ. 83 તેમાં જવાબ છે બી જાતિવાચક. 84 તેમાં જવાબ છે ડી અંકુર. 85 તેમાં જવાબ છે એ 86 તેમાં જવાબ છે ડી કઠોરતા. 87 તેમાં જવાબ છે સી 88 તેમાં જવાબ છે એ અંબર ધરતી. 89 તેમાં જવાબ છે સી 16 પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતા હતા. 90 તેમાં જવાબ છે બી તે ખૂબ અભિમાની હતું. 91 તેમાં જવાબ છે એ તેઓ પવન જે દિશામાં જાય તે દિશામાં નમી ગયા. 92 તેમાં જવાબ છે બી દક્ષિણ પશ્ચિમ વચ્ચેની દિશા. 93 તેમાં જવાબ છે ડી જુલઈ. 94 તેમાં જવાબ છે સી જંગલ. 95 તેમાં જવાબ છે સી પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષો પર જાય છે. 96 તેમાં જવાબ છે એ લંગૂર. 97 તેમાં જવાબ છે સી. આગળ જોઈશું તો 98 તેમાં જવાબ છે બી પોતાના પુત્રને બકાસુર પાસે મોકલ્યો. 99 તેમાં જવાબ છે ડી તે બકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માંગતો હતો. 100 તેમાં જવાબ છે સી તેઓ આશ્રય આપવાનો ઋણ ચૂકવવા માંગતા હતા. 101 તેમાં જવાબ છે ડી इन किताबों में रामायण नहीं है. 102 તેમાં જવાબ છે ડી. 103 જવાબ છે બી આચરણ. 104 જવાબ છે સી કોપ. 105 તેમાં જવાબ છે સી हम कबड्डी खेलने जाएंगे. 106 તેમાં જવાબ છે એ અદરક. 107 તેમાં જવાબ છે ડી હિમાલય. 108 તેમાં જવાબ છે સી तोता तो तोता ये. 109 તેમાં જવાબ છે બી હતાશિયા નિરાશ હો ગયા. 110 તેમાં જવાબ છે ડી અપ્રિય. 111 તેમાં જવાબ છે બી કીવી. 112 તેમાં જવાબ છે એ ક્લેવર. 113 તેમાં જવાબ છે સી બીટર. 114 તેમાં જવાબ છે ડી ફાઇન્ડ. 115 તેમાં જવાબ છે એ ડુઈંગ. 116 તેમાં જવાબ છે સી કેટ. 117 તેમાં જવાબ છે એ એન. 118 તેમાં જવાબ છે એ ગીતા. 119 તેમાં જવાબ છે બી ફ્રૂટ્સ. અને 120 તેમાં જવાબ છે એ વેર. તો એ વિદ્યાર્થી મિત્રો ધોરણ 5માં જે સીઈટીનું પેપર લેવલ છે તેનું પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે કેટેગરી એનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો તમારે 120 ગુણમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો.
વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.